તો ઈડીના નકલી અધિકારીની રેડ કેસમાં પૂર્વ કચ્છ એસપીનો મોટો ખુલાસો પણ સામે આવ્યો। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ સમગ્ર મામલે પૂછપરછ થઈ શકે છે। આમ આદમી પાર્ટીના કાર્યકર અબ્દુલ સત્તાર મંજૂઠીએ અનેક લોકો ઠગ્યા। ઠગબાજ આપ નેતા અબ્દુલ સત્તાર મંજૂઠીએ ઠગીના તમામ રૂપિયા પાર્ટીમાં વાપરતો હોવાનો પણ ખુલાસો થયો છે। આપ નેતા અબ્દુલ સત્તાર મંજૂઠી અને ગોપાલ ઇટાલિયા સાથે જ મનોજ સોરઠિયાની ભુજ સર્કિટ હાઉસ ખાતે 2 મહિના અગાઉ બેઠક પણ યોજાઈ હતી। અબ્દુલ સત્તાર મંજૂઠી સામે જામનગર અને ભુજમાં પણ 302-307 કલમ જેવા ગુના દાખલ છે। પૂર્વ કચ્છ પોલીસ તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા પણ થયા છે। ઈડીની નકલી રેડ પણ અબ્દુલ સત્તાર મંજૂઠીની મુખ્ય ભૂમિકા। સમગ્ર મામલે સીસીટીવી પણ સામે આવ્યા છે। મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર મંજૂઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે। આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર મંજૂઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર મંજૂઠી જે છે એમની એક જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા।